करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ ભવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુઓ। ત્રીજો ધાતુ જોઈ રહ્યા છીએ। પહેલો ગુહ ધાતુ, બીજો ગુપ ધાતુ અને ત્રીજો ધૂપ ધાતુ। ધૂપ ધાતુમાં ત્રીજો લકાર જોઈ રહ્યા છે, પરસ્મયપદી ધાતુ છે। લોટ લકાર આજ્ઞાર્થ। લોટ લકારમાં છેલ્લે એક રૂપ બનાવ્યું છે ને, ધૂપાયતુ ધૂપાયતાત। દ્વિવચનમાં આવી જઈએ। धातु है धूप। सुरेश। धातु से धूप संतापी जैसे अजन्नासिक सूत्र थी धूपમાં અનુનાસિક અને સંજ્ઞા થતા ધૂપ રહેશે। ગુપો ધૂપ વિચ્છીપણી પની બે આય સૂત્રથી આય નો આદેશ થશે એટલે ધૂપાય। કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે। પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી સંજ્ઞા થતા અ રહેશે। અતગુણથી પરરૂપ એક રૂપ થતા ધૂપાય અંગ બનશે। પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે તસ। તસ તસ તમીપામ તાન તંતામ સૂત્ર તસના સ્થાને તામ તામનો આદેશ થશે અને રૂપ બની જશે તૌ ધૂપાય તામ। તમે બે દુઃખી કરો। ધૂપાયતુ ધૂપાયતાત ધૂપાયતામ। બહુવચનમાં આવીએ। ધાતુ છે ધૂપ। એના हाँ सर। धातु છે ધૂપ સંતાપે પમાં અનુનાસિક અને ઉપદેશ્ય અજન્નાસિક ઇતિ સંજ્ઞા થશે એટલે ધૂપ। ઉપુ ધૂપ વિચ્છીપણી પનિભ્ય આયઃ સૂત્રથી આય પ્રત્યય લાગશે અને કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે। શપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને શની લશકવા તદ્ધિતિ સૂત્રથી સંજ્ઞા થશે એટલે અ રહેશે। આય પમાં ભળી જશે એટલે ધૂપાય। યમાં પણ અ છે અને પરમાં અ છે તો અતોગુણે સૂત્રથી પરરૂપ એકાદેશ થશે એટલે ધૂપાય। પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જી। જીમાં જોંતઃ સૂત્રથી જના સ્થાને અંત આદેશ થશે। ઈ હોવાને કારણે અંતિ બની જશે અને એરુહુ સૂત્રથી ઈનો ઉ થતા અંતુ પ્રત્યય બનશે। અદંતંગ છે ને પરમાં અ છે તો અતોગુણે સૂત્રથી પરરૂપ એકાદેશ થશે એટલે ધૂપાયંતુ। નશ્ચા પદાંતસ્ય જલી સૂત્રથી નનો અનુસ્વાર અને અનુસ્વારસ્ય યય પર સવર્ણ સૂત્રથી અનુસ્વારનો ન થશે બની જશે ધૂપાયંતુ। તે ધૂપાયંતુ તે બધા દુઃખી કરો। મધ્યમ પુરુષ એક વચન ધાતુ છે ધૂપ। મેડમ શ્રી। ધૂપ સંતાપે ધાતુ છે એમાં ઉપદેશ્ય અનુનાસિક ઇતિ અનુનાસિક ઉની સંજ્ઞા થશે। ઉપુ ધૂપુ વિચ્છી પણી પનિભ્ય આય સૂત્રથી આય લાગશે। કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે। પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને શનિ લસક તદ્ધિતેથી જ સંજ્ઞા થશે એટલે ધૂપાય થશે।
પછી અતુગુણે સૂત્રથી પરરૂપી થતા ઉપાય અને પ્રત્યય છે સીપ. પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને શનિ સેહ્ય પીછથી સીનો હી આદેશ થશે અને અતો હેથી સીનો હી થઈ જશે. એનો અરે હીનો લોપ થઈ જશે. હમ સહ ધુપાય ત્વમ ત્વમ ધુપાય વિકલ્પે વિકલ્પે સુયોસ્તાતંથી તાત લાગશે એટલે ત્વમ ધુપાય તાત. તો હોવાના કારણે તો હોવાના કારણે તો હોવાના કારણે શું લાગશે? દીધું નહીં. ચલામ જશો અંતે ચલામ જસવંતેથી તાત થશે અને ફરી પાછો વાવસાને જલામ જસવંતેથી શું થાય? તાદ ઉપાય તાદ. જસ્તો થાય, ત્રીજો થાય. પછી અને પછી વાવસાનેથી ફરી પાછો ઉપાય તાત થઈ જશે. ચરત્વ ફરી થાય, પાછું પેલો થઈ જશે. ચરત્વ થાય, હમ જસ્ત્વ થાય, જસ્ત્વ થાય ને ચરત્વ થાય. જસ્ત્વ એટલે ત્રીજો, ચરત્વ એટલે પહેલો. ત્વમ ધુપાય તાત તું દુઃખી કર. અતિથિ દ્વિવચન ઉપદેશે જન્મનાશકથી અતિની સંજ્ઞા થશે, ધૂપ રહેશે અને ગુપ ધૂપ વિછી પણી પણ આયથી આય લાગશે એટલે ધૂપાય થશે અને કર્તરી સપ વિકરણ લાગશે. પની હલંત્યમથી અને સની લસક તદ્દિથી સંજ્ઞા થશે અને પ્રત્યય છે થસ. તસ્તસ્થમી પામ તાંત તામથી સંસ્કૃતમ થશે એટલે ધૂપાય તમ. યુવામ ધૂપાયતમ તમે બે દુઃખી કરો. રમેશ બહુવચન ધૂપ ધાતુ ઉપદેશે અજ અનુનાસિક ઈદ સંજ્ઞાથી અનુનાસિકોની ઈદ સંજ્ઞા થશે. ત્યારબાદ ધૂપ રહેશે. ગોપુ ધૂપુ પણી પણી આય સૂત્રથી આય લાગશે. કર્તરી સપ લાગશે. સ્વની લસક પદ્ધતિથી અને પની હલંત્યમ સૂત્રથી ઈદ સંજ્ઞા થતા અ રહેશે અને અતગુણેથી ધૂપાય થશે. તસ્તસ્થ મીપામ તાન તંતામહ સૂત્રથી ત લાગશે. તનાદેશ જોડી દેતા ધૂપાયત યુયમ ધૂપાયત. ગોપો ધૂપ વિક્ષેપણી પનિભ્ય આય. સુરેશ ઉત્તમ પુરુષ એક વચન ધૂપો સંતાપે ધાતુ છે. અનુનાસિક અને ઉપદેશે અજનુનાસિક ઈદ સૂત્રથી ઈદ સંજ્ઞા થતા ધૂપ. ગુપો ધૂપ વિચ્છી પણી પની આહ્ય સૂત્રથી આયનો આદેશ થશે એટલે ધૂપાય. કર્તરી શપ વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી ઈદ સંજ્ઞા થશે અને શનિ લશક તદ્દિતિ સૂત્રથી ઈદ સંજ્ઞા થતા રહેશે અને અતો ગુણેથી પરરૂપ એક રૂપ થઈ જતા ધૂપાય અંગ બનશે. ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે મીપ. પની હલંત્યમ સૂત્રથી ઈદ સંજ્ઞા થશે અને મેરની સૂત્રથી મીના સ્થાને નીનો આદેશ થશે. આડુતમ પિચ્છ સૂત્રથી આઠનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી ઈદ સંજ્ઞા થશે એટલે આની પ્રત્યય બનશે. અક સવર્ણ દીર્ઘ સૂત્રથી
અદંતંગ દીર્ઘ થઈ જશે એટલે ધૂપાયાની. અહમ ધૂપાયાની, હું દુઃખી કરું. દ્વિવચન પીના. હા સર. ધૂપ સંતાપે ધાતુ છે. એમાં અનુનાસિક અને ઉપદેશે અજનુનાસિક ઇતિ સંજ્ઞા થશે એટલે ધૂપ. કૂપુ ધૂપ વિચ્છી પણી પનિભ્ય આયઃ સૂત્રથી આય પ્રત્યય લાગશે. અને કર્તરી શક્તિ શપ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવ તદ્ધિતિ સૂત્રથી ઈજ સંજ્ઞા હતા અ રહેશે. આય એ પમાં ભળી જશે એટલે ધૂપાય. અદંતાંગ છે ને પરમાં અ છે તો અતો ગુણ સૂત્રથી પરરૂપ એકાદેશ થશે એટલે ધૂપાય. ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વસ. વસમાં નિત્યમ ગીત લોટો લાંગવત લાગતા નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થશે એટલે વ. આડુતમસ્ય પિચ્ચ સૂત્રથી આઠનો આગમ થશે એટલે આ વ પ્રત્યય બનશે. અદંતાંગ છે ને પરમાં આ છે તો અકહ સવર્ણે દીર્ઘ સૂત્રથી દીર્ઘાદેશ થશે એટલે બની જશે ધૂપાયાવ. આવામ ધૂપાયાવ. અમે બે દુઃખી કરીએ. વની જગ્યાએ મ મૂકી દઈએ તો બહુવચન થઈ જાય. મેડમ શ્રી. ધાતુ છે ધૂપ સંતાપે. ધાતુ છે ધૂપ સંતાપે. ઉપદેશે અનુનાસિક ઈથી અનુનાસિક ઉની ઈજ સંજ્ઞા થશે. ધૂપ રહેશે. ગુપુ ધૂપુ પણી પણીભ્ય આય સૂત્રથી આય લાગશે એટલે ધૂપાય. કર્તરી સબ વિકરણ પ્રત્યય લાગશે પણ હલંત્યમ સૂત્રથી ઈજ સંજ્ઞા થશે. શનિ લસકો તદ્ધિતથી ઈજ સંજ્ઞા થશે એટલે અ રહેશે. અને આટો ગુણેથી પરરૂપ એક થતા ધૂપાય. પછી પ્રત્યય છે મસ. મસમાં લોટો લંગવ સૂત્રથી નિત્યમ ગીત લાગવાથી સનો લોપ થઈ જશે. પૂરું થઈ ગયું. અહીંયા આડુતમ પિશ્ચ ક્યાં લાગે છે ને આડુતમ પિચ્ચથી આમ થશે. અને અક સવર્ણ દીર્ઘથી દીર્ઘ થશે. વયમ ધૂપા યામ. અમે બધા દુઃખી કરીએ. અકહ સવર્ણે દીર્ઘ. તો થઈ ગયા 9 સહ ધૂપાયતુ ધૂપાયતાત તૌ ધૂપાયતામ તે ધૂપાયંતુ. મધ્યમ પુરુષ એકવચન ત્વમ ધૂપાય વિકલ્પે ધૂપાયતાત. યુવામ ધૂપાયતમ यूयम धूपायत. उत्तम पुरुष एकवचन अहम धूपायानि आवाम धूपायाव वयम धूपायाम आवा रूप बनશે. અતીત કાઢવું પડશે ને. અતીત. ધૂપાયતાત ધૂપાયતાત ધૂપાયતુ ધૂપાયતામ ધૂપાયંતુ ધૂપાય ધૂપાયતાત ધૂપાયતાત ધૂપાયતમ ધૂપાયત ધૂપાયાની ધૂપાયાવ ધૂપાયામ. ડિમ્પલ સંભળાય છે? ડિમ્પલ
સુરેશ. સહ ધૂપાયતુ ધૂપાયતાत् તૌ ધૂપાયતામ તે ધૂપાયन्तु ત્વં ધૂપાય વિકલ્પે ધૂપાયતાत् યુવામ ધૂપાયતમ यूयं ધૂપાયત અહમ ધૂપાયાનિ આવામ ધૂપાયાવ વયમ ધૂપાયામ. ટીના. હા સર. સહ ધૂપાયતુ વિકલ્પે ધૂપાયતાत् તૌ ધૂપાયતામ તે ધૂપાયन्तु ત્વં ધૂપાય વિકલ્પે ધૂપાયતાत् યુવામ ધૂપાયતમ यूयं ધૂપાયત અહમ ધૂપાયાનિ આવામ ધૂપાયાવ વયમ ધૂપાયામ. મેડમ શ્રી. સહ ધૂપાયતુ ધૂપાયતાत् તૌ ધૂપાયતામ તે ધૂપાયन्तु ત્વં ધૂપાય વિકલ્પે ધૂપાયતાत् યુવામ ધૂપાયતમ यूयं ધૂપાયત અહમ ધૂપાયાનિ આવામ ધૂપાયાવ વયમ ધૂપાયામ. રમેશ. સહ ધૂપાયતુ વિકલ્પે ધૂપાયતાत् તૌ ધૂપાયતામ તે ધૂપાયन्तु ત્વં ધૂપાયતાत् યુવામ ધૂપાયતમ यूयं ધૂપાયતાत् અહમ ધૂપાયાનિ આવામ ધૂપાયાવ વયમ ધૂપાયામ. યુયમ. ધૂપાયત. તો અહીંયા લોટ લકાર પૂરો થાય છે. અંતિમ લકાર વિધિલિંગ લકાર વિદ્યાર્થ. પ્રત્યય પહેલા ઓળખી લઈએ. પીના. વિધિલિંગ લકાર પરસ્મય પદ. હા સર. વિધિલિંગ લકાર પરસ્મય પદમાં પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે. ટીપમાં પની હલંત્યમ સૂત્રથી ઈચ સંજ્ઞા થશે અને ઇતશ્ચ સૂત્રથી ઈનો લોપ થશે એટલે હલંત ત રહેશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગિચ્ચ સૂત્રથી યાસનો આગમ થશે. ત હોવાને કારણે સુપ્તિથો સૂત્રથી સૂટનો પણ આગમ થશે. લિયંગ સલોપો અનંતે છે સૂત્રથી અંતે નહીં હોય તેવા અહીં બંને સનો લોપ થશે એટલે યાત. અત્તો યેયઃ સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ થશે એટલે ઈય અને ત. લોપો વેરવલી સૂત્રથી યનો લોપ થતા ઈદ પ્રત્યય બનશે. પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે તસ, મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે થસ અને મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે થ. ત્રણેય પ્રત્યયોમાં તસ્થસ્થ મીપામ તાન તંતામહ સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ થશે, થસના સ્થાને તમનો આદેશ થશે અને થના સ્થાને તનો આદેશ થશે. ત્રણેયમાં યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગિચ્ચ સૂત્રથી યાસનો આગમ થશે અને ત્રણેયમાં ત હોવાને કારણે સુપ્તિથો સૂત્રથી સૂટનો પણ આગમ થશે. લિયંગ સલોપો અનંત્ય સૂત્રથી અંતે નહીં હોય તેવા અહીં બંને સનો લોપ થશે એટલે યાતામ, યાતમ અને યાત. અતો યેયઃ સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ થશે અને પરમાં ત હોવાને કારણે લોપો વેરવલી સૂત્રથી યનો લોપ થશે એટલે પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય બનશે ઈતામ, મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય બનશે ઈતમ અને મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય બનશે ઈત. પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જી. જીમાં જેરજૂસ સૂત્રથી જીના સ્થાને જૂસનો આદેશ થશે. જૂસમાં ચૂટું સૂત્રથી જની સંજ્ઞા થશે એટલે ઉસ. યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગિચ્ચ સૂત્રથી યાસનો આગમ થશે. લિયંગ સલોપો અનંતે સૂત્રથી અંતે નહીં હોય તેવા સાનો લોપ થશે અને અતો યેયઃ સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ થશે. ય હલંત છે, પરમાં ઉ છે તો ઉ યમાં ભળી જશે એટલે ઈયુ અને સની પ્રક્રિયા વિસર્ગ સુધી.
સની હલંત્યમ સૂત્રથી ઇત્સંજ્ઞા થાય છે, પરંતુ ન વિભક્તૌ તુસ્મઃ સૂત્ર રોકી લે છે. સસ જુસો રૂહુ સૂત્રથી ઋત્વ થશે. રમા અનુનાસિક ઉની ઉપદેશે અજનુનાસિક ઇથી ઇત્સંજ્ઞા હલંતર ખર વસાનયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે. એટલે ઈયુહુ પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે સીપ. સીપમાં પની હલંત્યમ સૂત્રથી ઇત્સંજ્ઞા થશે અને ઇતશ્ચ સૂત્રથી ઈનો લોપ થશે. એટલે હલંત સ રહેશે. યાસુક પરસ્મે પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. લિયંગ સલોપો અનંત્યસ્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ અને અતો યેયઃ સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ થશે. પરમાં સ છે તો લોપો વેરવલી સૂત્રથી યનો લોપ થશે. એટલે ઈ અને સ પ્રત્યય છે તો હલંત્યમ સૂત્રથી ઇત્સંજ્ઞા થાય છે, પરંતુ ન વિભક્તૌ તુસ્મઃ સૂત્ર રોકી લે છે. સસ જુસો રૂહુ સૂત્રથી ઋત્વ થશે. રમા અનુનાસિક ઉની ઉપદેશે અજનુનાસિક ઇથી ઇત્સંજ્ઞા હલંતર ખર વસાનયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે. એટલે ઈહી પ્રત્યય બનશે. ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે મીપ. મીપમાં તસ્થસ્થ મીપામ તાન તંતામહ સૂત્રથી મીપના સ્થાને અમનો આદેશ થશે. યાસુટ પરસ્મે પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. લિયંગ સલોપો અનંત્યસ્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ. અતો યેયઃ સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ અને ય હલંત છે, પરમાં અ છે, અયમાં ભળી જતા ઈયમ પ્રત્યય બનશે. ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વસ અને બહુવચનનો પ્રત્યય છે મસ. બંનેમાં નિત્યમ ગીતઃ સૂત્રથી સનો લોપ થશે. એટલે વ અને મ. બંનેમાં યાસુટ પરસ્મે પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે અને લિયંગ સલોપો અનંત્યસ્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ થશે. બંનેમાં અતો યેયઃ સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ થશે અને લોપો વેરવલી સૂત્રથી યનો લોપ થશે. એટલે ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય બનશે ઈવ અને ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય બનશે ઈમ. આમ ઈત, ઈતામ, ઈયુહુ, ઈહિ, ઈતમ, ઈત, ઈયમ, ઈવ, ઈમ પ્રત્યય બનશે. પ્રક્રિયા દરમિયાન હા, પ્રક્રિયા દરમિયાન અદંત અંગ છે ને પરમાં ઈ છે તો આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. બરાબર છે. તો પ્રત્યય થઈ ગયા ઈત, ઈતામ, ઈયુહ, ઈહિ, ઈતમ, ઈત, ઈયમ, ઈવ, ઈમ. દરેક જગ્યાએ ઈ છે એ બધા ઈની જગ્યાએ આદગુણાથી એ થઈ જશે, ગુણ થઈ જશે. તો ધાતુ છે ધૂપ સંતાપે. સુરેશ. ધાતુ છે ધૂપ સંતાપે. અનુનાસિક અની ઉપદેશે અજનુનાસિક ઈ સૂત્રથી ઇત્સંજ્ઞા થતા ધૂપ. ગુપુ ધૂપ વિચ્છિપણી પની બે આય સૂત્રથી આયનો આદેશ થશે. એટલે ધૂપાય. કર્તરી શક વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી ઇત્સંજ્ઞા થશે અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી ઇત્સંજ્ઞા થતા અ રહેશે. ને અતગુણથી પરરૂપ એકરૂપ થઈ જતા ધૂપાય અંગ બનશે. પ્રથમ પુરુષ એક વચન પ્રત્યય છે તીપ. પની હલંત્યમ સૂત્રથી ઇત્સંજ્ઞા થશે અને ઇતસ્ય સૂત્રથી ઈનો લોપ થતા હલંત રહેશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી આસુટનો આગમ થશે. ત હોવાના કારણે સૂટથી તો સૂટનો આગમ થશે. લિંગ સલોપો અનંત સૂત્રથી અંતે નહીં હોય તેવા બંને સકારનો લોપ થઈ જશે. એટલે યાદ રહેશે. ને અતો યેય સૂત્રથી યાના સ્થાને યનો આદેશ થશે. લોપો વ્યોરવલીથી યનો લોપ થતા ઈત પ્રત્યય બનશે. અદંત અંગમાં આ છે ને પરમાં ઈ હોવાના કારણે આદ ગુણ સૂત્રથી ગુણ થશે એટલે એ થશે. સહ ધૂપાયત. તેને દુઃખી કરવું જોઈએ. તો હોવાના કારણે જલામ જસો અંતેથી જસ્ત્વ થશે એટલે દ થઈ જશે અને વા અવસાનેથી ફરી ચર્ત્વ થતા ત થઈ જશે. એટલે ધૂપાયત અને ધૂપાયત અને ધૂપાયત. ધૂપાયેત,
ધૂપાયેદ ધૂપાયેત કરી આવું થશે. દ્વિવચનમાં આવી જઈએ. અતીત ધાતુ છે. ધૂપ સંતાપે ઉદ્દેશ્ય જનુનાસિક થી ની સંજ્ઞા થશે અને ધૂપ રહેશે અને ધૂપ ધૂપ વિચ્છી પણી પણ બે આયથી આય લાગશે એટલે ધૂપાય અને કર્તરી સૌ વિકરણ લાગશે બની હલન તેમથી અને સની લસક પેતથી ધૂપાય અને પ્રત્યય લાગશે તસ તસ્થમી પામ તાંત તામહથી તસનું તામ થશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીત છે અને શુદ્ધ તીતો તકાર હોવાના કારણે લિંગ લોકો અનંત્યસ્ય અંતે નહીં હોય એવા સાનો લોપ. અતોયથી ઈ ય અને પાછળ તામ છે. લોકો યોરવલીથી એનો લોપ બરાબર ઈ તામ અને આગળ અ છે અને ઈ છે. આદ ગુણહાથી એ એક બની જશે તૌ ધૂપાયેતામ. તે બે દુઃખી કરવું જોઈએ. પીના બહુવચન. હા સર. ધૂપ સંતાપે ધાતુ છે. ધૂપમાં પમાં અનુનાસિક અને ઉપદેશ્ય અજન્માસિક થી સંજ્ઞા થશે એટલે ધૂપ ગુપુ ધૂપ વિચ્છી પણીપનિભ્ય આયઃ સૂત્રથી આય પ્રત્યય લાગશે. કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવત અધિતિ સૂત્રથી સંજ્ઞા થતા અ રહેશે. આ પમાં ભળી જતા ધૂપાય યમાં અ છે ને પરમાં અ છે તો અતુગુણ સૂત્રથી પરરૂપ એકાદેશ થશે એટલે ધૂપાય. પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જી. જીમાં જીર્જુસ સૂત્રથી જીના સ્થાને જુસ આદેશ થશે. જુસમાં ચૂટું સૂત્રથી જની સંજ્ઞા થશે એટલે ઉસ. યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. લિંગ સલોપો અનંત્યસ્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ થશે. અતો યેયઃ સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ થશે. ય હલંત છે પરમાં ઉ છે ઉ યમાં ભળી જશે અને સની પ્રક્રિયા વિસર્ગ સુધી. સની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થાય છે પરંતુ ન વિભક્ત તુસ્મહ સૂત્ર રોકી લે છે. સસ જુસો રૂહુ સૂત્રથી ઋત્વ થશે. રમાનુનાસિક ઉની ઉપદેશ્ય અજન્માસિક ઇથી સંજ્ઞા હલંતર ખર વસાનયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે એટલે ઈહુ પ્રતિબંધ છે. અદંતંગ છે ને પરમાં ઈ છે તો આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે બની જશે ધૂપા યે યુહુ. તે ધૂપા યે યુહુ. તે બધાએ દુઃખી કરવું જોઈએ. ધૂપાયે યુહુ. મધ્યમ પુરુષ એક વચન મેડમ શ્રી ધાતુ છે. ધૂપ સંતાપે ધાતુ છે ધૂપ સંતાપે. ઉપદેશ્ય આજે અનુનાસિક ઇથી અનુનાસિકોની ઈદ સંજ્ઞા થશે એટલે ધૂપ રહેશે. ગુપુ ધૂપુ વિચ્છી પણિપનિભ્ય આય સૂત્રથી આય લાગશે એટલે ધૂપાય થશે. કર્તરી સબ વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને સની લસકવત અધિતિથી સંજ્ઞા થશે એટલે અ રહેશે અને અતો ગુણેથી પરરૂપ એક થતા ધૂપાય. પછી પ્રત્યય છે સીપ. એમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે સી રહેશે અને ઇતસ્ય સૂત્રથી ઈનો લોપ થશે એટલે હલંત સ રહેશે. યાસુટ પરસ્મય પદેશ ઉદાતો ગીચથી યાસનો આગમ થશે અને લિયંગ સ્વરૂપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા સનો લોપ થઈ જશે.
અને અતોયેયઃ સૂત્રથી યાના સ્થાને ય થશે. લોપો વ્યરવલી સૂત્રથી યનો લોપ થશે એટલે ઈ રહેશે. ઈશ. અને સસજુસરુઃ સૂત્રથી ઋત્વ થશે. ઉપદેશ્ય અનુનાસિક અનુનાસિક ઈચ સંજ્ઞા થશે એટલે હલંત્ર રહેશે. અને ખરવસાન્ય વિસર્જન્ય સૂત્રથી સર્વસાન્ય વિસર્જન્ય સૂત્રથી રનો વિસર્ગ થઈ જશે એટલે ઈ રહેશે. ઉપાયે અને ઈનો ગુણ આદગુણ સૂત્રથી ઈનો એ થશે. ઉપાયે તારે દુઃખી કરવું જોઈએ. રમેશ દ્વિવચન. ધૂપ સંતાપે ધાતુ ઉપદેશે અજ અનુનાસિક ઈચ સંજ્ઞાથી ઊની ઈચ સંજ્ઞા થશે. ગુપુ દુપુ વિચ્છી પણી પણી બે આય સૂત્રથી આય લાગશે. કર્તરી સપ લાગશે. સની લસક પદ્ધતિથી અને પની હલંતમ સૂત્રથી ઈચ સંજ્ઞા થશે. બરાબર ધૂપાય થશે અને અતગુણેથી ધૂપાય થશે. પ્રત્યય છે મધ્યમ પુરુષ દ્વિવચન થસ તો થસ મીપામ તાન તંતામાં સૂત્રથી તમ લાગશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદાચો ગીતથી યાસનો આદેશ આગમ છે. ચાલો. યાસુટનો આગમ શુટથી યાસુટ ના શુટથી થોથી શુટનો આગમ સૂટનો આગમ અને તો એ યહ થી ઈય ઈયનો આદેશ લિયંગ સોલોપથી અંતે ન હોય તેવા સનો લોપ અને લોપર્યવલીથી યનો લોપ યનો લોપ. આદગુણાથી ગુણ એ ઈનો ગુણ એ તો યુવામ આમ ધૂપાયેતમ ધૂપાયે તમ તમારે બેએ દુઃખી કરવું જોઈએ. બહુવચનમાં મ કાઢી લઈએ તો થઈ જાય બહુવચન. અતીત. ઉપદેશ્ય અનુનાસિક ઈચથી અચની એક સંજ્ઞા થશે. ધૂપ વધશે. ધૂપ ધૂપ વિચ્છી પણી પણ બે આઈથી આય લાગશે. ધૂપાય થશે. ને કર્તરી સૌ વિકરણ લાગશે. પની હલન તેમથી અને શનિ લસક તદ્ધિથી એક સંજ્ઞા થશે. ગોપાય ને પ્રત્યય લાગશે થ. થસ્થમી પામ તાન તંતામાંથી ત થશે. યાસુઠ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ અને શુટથી થોતા હોવાના કારણે લિંગ સલોપો અનંત્યસથી અંતેના યસનો લોપ. અતો એ યથી ય પાછળ ત લોપો એરોડેથી એનો લોપ બરાબર ઈ ત અને આ ખૂણાથી પરરૂપ એકરૂપ એ તો યુ યમ ધૂપાયેત ધૂપાયેત તમારે બધાએ દુઃખી કરવું જોઈએ. ઉત્તમ પુરુષ એક વચન વિના. હા સર. ધૂપ સંતાપે ધાતુ છે. ધૂપમાં પમાં અનુનાસિક અને ઉપદેશ્ય અજનુનાસિક ઇતિ સંજ્ઞા થશે એટલે ધૂપ.
ગુપુ ધૂપ વિચ્છી પણિપનિભ્ય આયઃ સૂત્રથી આય પ્રત્યય લાગશે અને કર્તરી શક્તિ શપ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને શની લશકવત અધિથી સૂત્રથી જ સંજ્ઞા થતા અ રહેશે. આ પમાં ભળી જતા ધૂપાય યમાં અ છે ને પરમાં અ છે તો અતુગુણ સૂત્રથી પર રૂપે એક આદેશ થશે એટલે ધૂપાય. ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે. મીપમાં તસ્થસ્થ મીપામ તાન તંતામહ સૂત્રથી મીપના સ્થાને અમનો આદેશ થશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. લિયંગ સલોપો અનંત્યસ્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ. અતો યેયઃ સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ થશે. ય હલંત છે પરમાં અ છે અયમાં ભળી જતા ઈયમ પ્રત્યય બનશે. અદંતાંગ છે ને પરમાં ઈ છે તો આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે બની જશે ધૂપાયેયમ. અહમ ધૂપાયેયમ. મારે દુઃખી કરવું જોઈએ. સુરેશ દ્વિવચન. ધૂપ સંતાપે ધાતુ છે. ધૂપમાં અનુનાસિક અને ઉપદેશે અજમનાસિક એ સૂત્રથી જ સંજ્ઞા થતા ધૂપ ગુપુ ધૂપ વિચ્છી પણિપનિભ્ય આય સૂત્રથી આયનો આદેશ થશે એટલે ધૂપાય. કર્તરી શપ પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લશકવત દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા એટલે અ રહેશે અને અતો ગુણથી પર રૂપે એક રૂપ થઈ જતા ધૂપાય અંગ બનશે. ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વસ. નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થઈ જશે. યાશુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. લિંગ સલોપો અનંત સૂત્રથી અંત્ય નૈવેદ્ય સકાનો લોપ થશે. અતો યે સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ થશે. લોપો વ્યરવલીથી યનો લોપ થઈ જતા ઈવ પ્રત્યય બનશે. અદંતાંગમાં અ છે ને પરમાં ઈ હોવાના કારણે ઈનો ગુણ એ થશે એટલે રૂપ બનશે આવા ધૂપાયેવ. અમારે બે દુઃખી કરવું જોઈએ. અંતિમ બહુવચન મેડમ શ્રી ધાતુ છે. ધૂપ સંતાપે ધાતુ છે ધૂપ સંતાપે. ઉપદેશે અજ અનુનાસિક ઈથી અનુનાસિક ઉની ઈત સંજ્ઞા થશે એટલે ધૂપ રહેશે. ગુપુ ધૂપુ પણિ પનિભ્ય આય સૂત્રથી આય લાગશે એટલે ધૂપાય. કર્તરી સબ વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા શનિ લસકવત અતિથિથી જ સંજ્ઞા થશે એટલે ધૂપાય. આ તો ગુણેથી પરરૂપ એક થતા ધૂપાય. પ્રત્યય છે મસ. મસમાં નિત્યમ ગીતથી સનોલોપ થઈ જશે એટલે મ રહેશે અને યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચથી યાસનો થશે આગમ થશે અને લિયંગ સ્વરૂપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા સનોલોપ થશે. અતો યેયઃ સૂત્રથી યાના સ્થાને ય થશે અને લોપો વ્યરવલી સૂત્રથી યનો લોપ થઈ જશે એટલે ઈમાં રહેશે અને આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. ધૂપાયેયમ. વયમ ધૂપાયેયમ. અમારે બધાએ દુઃખી કરવું જોઈએ. ધૂપાયે યમ. હે ધૂપાયેયમ. ક્યાંથી આવ્યું? ધૂપાયેમાં. ધૂપાયેમાં. પ્રથમ પુરુષ એક વચન. સહ ધૂપાયેત 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 તો ધૂપાયેતામ તે ધૂપાયેયુઃ. મધ્યમ પુરુષ એક વચન. ત્વમ ધૂપાયેઃ યુવામ ધૂપાયેતમ यूयं धूपायेत. उत्तम पुरुष एक वचन. अहम धूपायेयम आवम धूपायेव वयम धूपायेम.
અતીત. ધૂપાયેત ધૂપાયેત ધૂપાયેતામ ધૂપાયેયુઃ ધૂપાયેહે ધૂપાયેતમ ધૂપાયેત ધૂપાયેયમ ધૂપાયેવ ધૂપાયેમ. સુરેશ. સહ ધૂપાયેત તૌ ધૂપાયેતામ તે ધૂપાયેયુઃ ત્વમ ધૂપાયેઃ યુવામ ધૂપાયેતમ यूयं ધૂપાયેત અહમ ધૂપાયેયમ આવામ ધૂપાયેવ વયમ ધૂપાયેમ. પીના. હા સર. સહ ધૂપાયેત તૌ ધૂપાયેતામ તે ધૂપાયેયુઃ ત્વમ ધૂપાયેઃ યુવામ ધૂપાયેતમ यूयं धूपायेत अहं धूपायेयम् आवां धूपायेव वयं धूपायेम. મેડમ શ્રી. સહ ધૂપાયેત તૌ ધૂપાયેતામ તે ધૂપાયેયુઃ ત્વમ ધૂપાયેઃ યુવામ ધૂપાયેતમ यूयं धूपायेत अहं धूपायेयम् आवां धूपायेव वयं धूपायेम. રમેશ. સહ ધૂપાયેત તૌ ધૂપાયેતામ તે ધૂપાયેયુઃ ત્વમ ધૂપાયેઃ યુવામ ધૂપાયેતમ यूयं धूपायेत अहं धूपायेयम् आवां धूपायेव वयं धूपायेम. ધૂપ ધાતુ પૂરો થાય છે. ગુપુ ધૂપ વિચ્છી પણી પનિભ્ય આયઃ આવું સૂત્ર છે. ત્રીજા નંબરે ધાતુ જે આવે છે એ વિચ્છ છે, પણ છઠ્ઠા ગણનો છે. એટલે અહીંયા જોશો ગણતરીમાં તો ધૂપ પછી ચોથામાં આવશે પણ આવશે અને પાંચમામાં પણ આવશે. આ બે ભવાદી ગણના છે, પણ વિચ્છ એ છઠ્ઠા ગણમાં તુદાદીમાં જતો રહેશે. એટલે હવે પછી પણ છે અને પન છે. પણના બે અર્થ છે. વ્યવહારે ચ સ્તુતૌ અથવા વ્યવહારે સ્તુતૌ ચ, આવા બે અર્થ છે. ક્રય વિક્રય, વ્યવહાર અને સ્તુતિ કરવી, આવા બે અર્થો છે. પણમાં જોશો અણ જે છે નીચે અનુદાત્ત છે. પનમાં જોશો તો પણ નીચે અનુદાત્ત છે. અણમાં રહેલો અ, નમાં રહેલો અ, બંને અનુનાસિક છે પ્લસ અનુદાત્ત પણ છે. આમ તો અનુદાત્ત હોય અને ઈત સંજ્ઞા થતી હોય તો આપણે શું કરીએ છીએ? યાદ છે? પીના. હા સર. અનુદાત્તની ઈત્સંજ્ઞા થાય તો અનુદાત્ત તો ગીતાત્મને પદમથી આત્મને પદના પ્રત્યય લાગશે. પણ અહીંયા લાગ્યા નથી.
બરાબર. કેમ નહીં લાગ્યા? તો અહીંયા એની સ્પષ્ટતા કરી છે. પણ તથા પન ધાતુ. પણ ધાતુનો અર્થ સ્તુતિ તથા વ્યવહાર. પરંતુ પણ યાની છેલ્લો. ધાતુનો અર્થ માત્ર સ્તુતિ અને પણનો સ્તુતિ અને વ્યવહાર બંને છે. શું ધ્યાન રાખવાનું કે છે કે સ્તુતિ અર્થમાં વ્યવહાર અહીંયા નહીં લેવાનો. સ્તુતિ અર્થમાં આ બંનેનો અર્થ સ્તુતિ લઈએ તો જ આય પ્રત્યય લાગશે. પહેલામાં તો સ્તુતિ છે જ પનમાં, પણ પણમાં બે છે, સ્તુતિ અને વ્યવહાર છે. તો સ્તુતિ અર્થ લગાડીશું તો જ આય લાગશે. વ્યવહાર કરીશું તો આય નહીં લાગે. અને આય લાગે ત્યારે આય લાગવાના કારણે જે આત્મનેપદી ધાતુ હતો ઓલરેડી આત્મનેપદી કેમ અનુદાત્કિત આત્મનેપદમ, પણ એની જગ્યાએ પરસ્મયપદી પ્રત્યય બની જાય. પરસ્મય પદના પ્રત્યય લાગશે. એટલે આય પણાયતી અને પેલામાં પનાયતી. જ્યારે વ્યવહાર અર્થ લઈએ ત્યારે આય પણ નહીં લાગે. અને આય નહીં લાગે તો એ આત્મનેપદી જ રહેશે. અને આય નીકળી જશે, પરસ્મય પદ પણ નીકળી જશે, અને જે છે તે અનુદાત ગીત આત્મનેપદમ થઈ જશે. અને તે તથા પણ તે થઈ જશે. તો આ ડિફરન્સ આમાં આવશે. પનમાં તો ઓલરેડી વ્યવહાર છે જ, અને આય પ્રત્યય લાગે તો એ પરસ્મયપદી થઈ જશે પાછો, નહીં તો એ પણ પાછો આત્મનેપદી, કારણ કે બંનેમાં અનુદાત છે. તો આ બંને ધાતુમાં અને એની ભવાદિગણમાં છે, એટલે પણ અને પન. વિચ્છ જે આવશે એ આમાં નહીં આપ્યો. હા, આપ્યો છે આમાં બી, પણ એ ક્યાં આપેલો છે? છેક તુદાદીમાં છે. તુદાદી વિશેષમાં આવશે. આ તો ભવાદી છે, બરાબર છે. એટલે સૂત્રમાં આવ્યો છે તો માત્ર ત્યાં વિકરણ પ્રત્યય બદલાવાનો છે. છઠ્ઠા ગણનો તુદાદીગણનો સવિકરણ પ્રત્યય આવશે. સને ઇતકરણ કરતાં અ રહેશે. અહીંયા પણ અ રહે છે, પણ એ અહીંયા સપ છે એ શીત છે અને પિત્ત છે. શીત છે પણ પિત્ત નથી. એટલે આ રીતે સાવધાન રહેવું પડશે. તો પણ અને પન જોઈશું, અને પછી વિચ્છને જોઈશું. સાથે લઈ તો લઈશું, ભલે છઠ્ઠા ગણનો છે, બરાબર છે. તો સમાપન કરીશું મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે પાછા 9 વાગે મળીએ છીએ. શુભરાત્રિ.